ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. આ બંને વચ્ચેનો મોટો ડિફરન્સ એ છે કે જ્યારે આપણે ટ્રેડિંગ કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા ટ્રેડર સાથે ટ્રેડિંગ કરીએ છીએ અને જ્યારે એક ટ્રેડરને ફાયદો થાય છે ત્યારે બીજા ટ્રેડરને નુકસાન જાય છે. અને આ એક ઝીરો સમ ગેમ છે જેમાં એક જણાનો પ્રોફિટ બીજા જણાનું નુકસાન છે. અને બીજું એ કે આપણે આમાં રોજે રોજ ટ્રેડ કરશું તો આપણને જે પ્રોફિટ થાય છે એના ઉપર ટેક્સ પણ વધારે ભરવાનો થાય છે અને બ્રોકરેજ પણ દેવાનું થાય છે. અને બીજી બાજુ જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યાં આપણે એક જ વાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. અને જો બધું વસ્તુ વ્યવસ્થિત ચાલતી હોય તો આપણે એ સ્ટોકને વેચતા નથી. અને જો આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે એ કંપનીને સારો એવો પ્રોફિટ થશે તો એ કંપનીના શેરની કિંમતો પણ વધશે, જેથી કંપનીના જેટલા પણ પ્રમોટર છે એમને પણ સારો એવો ફાયદો થશે અને જેટલા ઇન્વેસ્ટર છે એમને પણ ફાયદો થશે. અને સાથે સાથે જો કંપની એવો નિર્ણય લે કે એમને ડિવિડન્ડ આપવો છે તો જેટલા પણ ઇન્વેસ્ટર છે એમને ડિવિડન્ડ પણ મળશે. એટલે અહીંયા બધાને પૈસા મળશે અને બધા એટ ધ એન્ડ પ્રોફિટમાં રહેશે. હવે તમારે નિર્ણય લેવાનો છે, શું તમારે ટ્રેડિંગ કરવું છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તે કમેન્ટમાં કહો. તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.